નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી ચીજની જે આપણે દરરોજ જોઈએ છીએ પણ કદાચ એના વિશે એટલું વિચારતા નથી. હા, આજે આપણે આપણા સૌથી નજીકના તારા સૂર્યની એક રોમાંચક સફર પર નીકળવાના છીએ અને એના કેટલાક રહસ્ય જાણીશું. વિચારો, એવી કઈ વસ્તુ છે જે દરરોજ બિલકુલ સમયસર આપણા દિવસની શરૂઆત કરે છે? એક એવી જ્યોત જે આકાશમાં પ્રગટે છે, અંધારાને દૂર કરે છે અને આખી દુનિયાને જગાડે છે. આપણે એને એટલું સામાન્ય માની લઈએ છીએ, નહીં? પણ શું આપણે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ રોજનો ચમત્કાર ખરેખર છે શું? બરાબર, એ જ આપણો સૂર્ય. પણ એ ફક્ત એક આગનો ગોળો નથી. ના, એનાથી ઘણો વધારે છે. એક એટલી જબરદસ્ત શક્તિ છે જેણે આપણા આખા સૌરમંડળને આકાર આપ્યો છે અને એના લીધે જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. તો ચાલો, તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે સૂર્યની એવી દુનિયામાં જઈ રહ્યા છીએ જે કદાચ આપણી કલ્પનાની પણ બહાર હશે. આપણને સૂર્ય અહીંથી નાનો એવો દેખાય છે, પણ એનું અસલી કદ, ઓહ, એ આપણી કલ્પના કરતાં પણ ઘણું મોટું છે. એ કેટલો વિરાટ છે એ સમજવા માટે ચાલો કેટલાક આંકડા જોઈએ. અને સાચે જ આ આંકડા સાંભળીને માથું ફરી જાય એવું છે. 13 લાખ. હા, બરાબર સાંભળ્યું, 13 લાખ. આટલી બધી પૃથ્વીઓ, આપણા જેવા ગ્રહો સૂર્યની અંદર આરામથી સમાઈ શકે છે. જરા વિચારો તો ખરા, આપણો આખો ગ્રહ, એના પહાડો, સમુદ્રો, બધું જ સૂર્યની અંદર બસ એક નાનકડી ધૂળની રચકણ જેવું છે. અને વાત ખાલી કદની નથી, એનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ગ્રેવિટી, એ તો એનાથી પણ જબરદસ્ત છે. પૃથ્વી કરતાં 28 ગણું વધારે. સીધો મતલબ એ છે કે જો પૃથ્વી પર કોઈ વસ્તુનું વજન 1 કિલો હોય તો એ જ વસ્તુ સૂર્ય પર 28 કિલોની થઈ જાય. કેવું અવિશ્વસનીય છે, નહીં? ચાલો એક વિચાર કરીએ. માની લો કે એક પ્લેન છે જે કલાકના 1000 કિલોમીટરની સ્પીડથી ઉડી રહ્યું છે. ખૂબ જ ઝડપી, બરાબર? હવે આ પ્લેનને જો સૂર્યનું ખાલી એક ચક્કર લગાવવું હોય ને તો એને કેટલો સમય લાગશે? પૂરા 107 વર્ષ, એક સદી કરતાં પણ વધારે. આનાથી ખરેખર ખ્યાલ આવે છે કે આપણે આ બ્રહ્માંડમાં કેટલા નાના છીએ. તો સૂર્ય આટલો મોટો છે પણ આપણને તો નાનો દેખાય છે. કેમ? કારણ કે એ આપણાથી ખૂબ જ દૂર છે. કેટલો દૂર? લગભગ 15 કરોડ કિલોમીટર. આટલું બધું અંતર છે એટલે જ એ આકાશમાં એક નાનકડા બોલ જેવો દેખાય છે. પણ મજાની વાત એ છે કે આટલું બધું અંતર હોવા છતાં સૂર્યનો પ્રકાશ આપણા સુધી પહોંચવામાં બહુ વાર નથી લગાડતો. એની સ્પીડ જ એટલી ગજબની છે. સૂરજની સપાટી પરથી નીકળેલું એક કિરણ પૃથ્વી પર પહોંચતા માત્ર 8 મિનિટ લે છે. આનો મતલબ એ થયો કે જે સૂરજ આપણે જોઈએ છીએ એ 8 મિનિટ જૂનો છે. આપણે હંમેશા સૂર્યનો ભૂતકાળ જોઈએ છીએ, એનું વર્તમાન નહીં. કમાલ છે ને? સારું, તો આ બધા આંકડા તો ઠીક છે, પણ એક મોટો સવાલ મનમાં આવે છે. આટલો મોટો તારો અબજો વર્ષોથી સતત આટલી ગરમી અને પ્રકાશ કેવી રીતે પેદા કરી રહ્યો છે? એની અંદર એવું તે શું બળી રહ્યું છે? એની શક્તિનો સ્ત્રોત શું છે? ચાલો હવે આ રહસ્યને સમજીએ. તો આ બધો પ્રકાશ અને આટલી બધી ગરમી આખરે આવે છે ક્યાંથી? કારણ કે સૂર્ય કોઈ લાકડાની આગ જેવો તો છે નહીં જે બળીને ખતમ થઈ જાય. ના, એની ઊર્જાનો સ્ત્રોત કંઈક અલગ જ છે, કંઈક બહુ જ શક્તિશાળી, જે એના કેન્દ્રમાં ચાલી રહ્યું છે. અને એનો જવાબ છે ન્યુક્લિયર ફ્યુઝન, એટલે કે નાભિકીય સંલયન. હવે આ શું છે? સાવ સહેલી ભાષામાં સમજીએ તો સૂર્યના કેન્દ્રમાં એટલું બધું દબાણ અને ગરમી છે કે ત્યાં હાઇડ્રોજનના અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય છે અને હિલિયમ બની જાય છે. અને બસ આ જ પ્રક્રિયામાં જબરદસ્ત પ્રમાણમાં ઊર્જા છૂટી પડે છે, પ્રકાશ અને ગરમીના રૂપમાં. તો આને એક એન્જિનની જેમ સમજી શકાય. આ એન્જિનનું બળતણ શું છે? હાઇડ્રોજન ગેસ. આ એન્જિન ચલાવે છે કોણ? સૂર્યનું પોતાનું જબરદસ્ત ગુરુત્વાકર્ષણ. અને આ એન્જિનમાંથી બહાર શું નીકળે છે? હિલિયમ અને સાથે સાથે અઢળક પ્રકાશ અને ગરમી. મૂળભૂત રીતે સૂર્ય એક કુદરતી ન્યુક્લિયર રિએક્ટર છે જે અબજો વર્ષોથી ચાલી રહ્યું છે. તો આપણે સૂર્યની અંદર શું ચાલે છે એ તો જોયું, પણ સૂર્યની અસર ખાલી એના પૂરતી સીમિત નથી. એ તો આપણા આખા સૌરમંડળનો રાજા છે, એનું કેન્દ્ર છે. ચાલો હવે જોઈએ કે આ રાજા પોતાને પરિવાર એટલે કે આપણા ગ્રહો પર કેવી રીતે રાજ કરે છે. જે ગ્રેવિટી સૂર્યની અંદર ન્યુક્લિયર ફ્યુઝન કરાવે છે એ જ ગ્રેવિટી આપણા 8 ગ્રહોને એક દોરીથી બાંધીને રાખે છે. એના કારણે જ બધા ગ્રહો એક ચોક્કસ રસ્તા પર એક લયમાં સૂર્યની આસપાસ ફરે છે,
જાણે કોઈ કોસ્મિક ડાન્સ ચાલી રહ્યો હોય. જો સૂર્ય ન હોત તો આ બધા ગ્રહો બિચારા અવકાશમાં આમ તેમ ફંગોળાઈ જાત, કોઈ ઠેકાણા વગર. અને આ છે આપણો સૌર પરિવાર. એમાં 2 ભાગ છે. અંદરના ભાગમાં છે 4 નાના પથ્થરવાળા ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. અને બહારના ભાગમાં છે 4 મોટા ગેસના ગોળાઓ ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. બધા પોતપોતાની જગ્યાએ સૂર્યના તાલે નાચી રહ્યા છે. અહીં એક મજેદાર વાત છે. આ પરિવારના 5 સભ્યોને મળવા માટે કોઈ ટેલિસ્કોપની જરૂર નથી. હા, બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ, આ 5 ગ્રહોને આપણે રાત્રે આકાશમાં નરી આંખે જોઈ શકીએ છીએ. એ ચમકતા તારા જેવા જ દેખાય છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે આ બ્રહ્માંડમાં એકલા નથી. આપણો એક મોટો પરિવાર છે. તો અંતમાં સૂર્ય ખાલી એક તારો નથી, એ જીવનનો પાલનહાર છે. એના વગર પૃથ્વી પર જીવનની કલ્પના પણ ન થઈ શકે. એની ગરમી, એનો પ્રકાશ, એનું ગુરુત્વાકર્ષણ બધું જ જીવન માટે જરૂરી છે. પણ ક્યારેય વિચાર આવે છે કે આટલી મોટી, આટલી જટિલ સિસ્ટમ આટલી પરફેક્ટ રીતે કેવી રીતે કામ કરી રહી છે? શું આ બધું બસ એમ જ થઈ ગયું, એક અકસ્માત? કે પછી આની પાછળ કોઈ મોટો હેતુ છુપાયેલો છે? આ સવાલનો જવાબ કદાચ આપણી સમજની પહોંચની બહાર છે.